તો બ્લેજમાં હવે વાત ગુમ થયેલા મહંતને લઈને સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા મહાદેવ ભારતી બાપુ। નોંધનીય છે કે ઇટવા ગોળી વિસ્તારમાંથી મળી આવ્યા છે મહાદેવ ભારતી બાપુ। આ સમાચાર અત્યારે સામે આવ્યા છે। મહાદેવ ભારતી બાપુ અશક્ત હાલતમાં મળી આવ્યા છે। મહાદેવ ભારતી બાપુને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ભારતી બાપુ મળતા પોલીસે હવે રાહતનો શ્વાસ લીધો છે। મહત્વનું છે કે તેમની શોધખોળ સતત કરવામાં આવી રહી હતી અને આ વચ્ચે પોલીસ પ્રશાસન સતત કામગીરીમાં જોડાયો હતો અને બીજી તરફ હવે જ્યારે તેઓ મળી આવ્યા છે તેને લઈને સમાચાર સામે આવ્યા। જો કે અશક્ત હાલતમાં તેઓ મળી આવ્યા છે, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ જોડાયા છે। પરેશ, આખરે મહંત મળી આવ્યા છે, શું વધુ માહિતી સામે આવી? કયા વિસ્તારમાંથી મળી આવ્યા અને હવે વધુ શું કાર્યવાહી? જી લવલીન, ચોક્કસથી જણાવવામાં આવે તો જે ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ છેલ્લા 72 કલાકથી ગુમ હતા અને પોલીસ, વન વિભાગ સહિતનો સ્ટાફ જંગલમાં શોધખોળ કરતો હતો। વહેલી સવારથી પોલીસ અને વન વિભાગના સ્ટાફ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે। ઇટવા ગોળી વિસ્તાર છે જંગલનો, ત્યાંથી તેઓ મળી આવ્યા છે। હાલ અશક્ત હાલતમાં છે અને તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવે છે અને મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। પોલીસે પણ અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આખરે મહંત મળી આવતા હવે પોલીસે રાહતનો શ્વાસ અનુભવ કર્યો છે।